અત્યારે બેઠો તો અને એક વિચાર આવ્યો કે બધાને સાચી વાત કહી દઉં એમ. રાતના તમે ઘરની બહાર નીકળશો ને તો તમને હપ્પુ તો તડકો નહીં લાગે. ખાલી ચેક કરજો. જ્ઞાન ઘણું છે મારામાં, પણ કોઈ દર ઘમંડ નહીં કરતો. અરે વડીલ, તમારી ભૂલ થતી હશે. હું કોઈ દાડો ના બોલું, અને કદાચ બોલ્યો હશું ને તો ભૂલથી બોલી ગયો છું. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. હું જ બોલ્યો છું ને 70 વખત વિચારીને બોલ્યો છું. તું તરાઈ જા હેડ હવે. માય કાંગલી થોડા છે લ્યા. ગમે એટલું અંગ્રેજી ભણ્યા હોય પણ કૂતરું ચેડે પડે ને એટલે હુડ હુડ એમ જ કેવું પડે. ઈકણ પછી એક્સક્યુઝ મી એવું ના ચાલે એમ. એ ટેણી, કાલ હું દારૂ પીને આવ્યો તો તાણી તાર કાકો શું કહેતા હતા? આહા મકાકો કેતા યે પાણી થાય. 1 લાખ રૂપિયા પગાર અને 2 ટાઈમ બેઠે બેઠે ખાવાનું અને એસી વાળી ઓફિસ અને હોતના ઘેર હેડા ની એટલે 500 રૂપિયા ગુદા માલવાના અને કોમ એર્યું કે કોક આવે ને એટલે સહી કરીને અને તરત જતું રહેવાનું. આવી ચોય નોકરી હોય તો મને કહેજો. हे भगवान तेरी लीला अपरंपार है. चलो भाई, वो अलग ही लेवल का बंदा था. काका, ए काका, काका, કટકે કિધર આવું કરો લે. અટકાવે એવું થતું તું. હવે અટકાવે એવું થતું તું. ઘણી વાર પાણી ના પડ્યો હોત ને તો ટપકી ગયો હોત. તો પછી પેલા ફ્રીજમાં બેસી જાવ તું. ઓયકલ તો નાવા આવતું તું. ફ્રીજમાં હમાવું, ફ્રીજમાં હમાવું ને ચકડું ફ્રીજ લઈને આવ્યો છી. ઓય ટ્રાય કર્યો તો પણ અંદર ના હમણો. બાપુજી હમ્પ એટલે તમને ખબર પડે છે લ્યા? ચમ હમ્પ એટલે? વિચારી લ્યો કે આ તમે એકલા છો અને તમારે કોકનો સામનો કરવો છે, બરાબર? તો ગમે તે તમને ભાજીને જતું રહે, પણ તમે બધા ભાઈઓ ભેળા છો. એનો પાવર શું હોય એ હું તમને બતાવું. એના ક્યાં ચાહતે હો? એકતાનો પાવર શું હોય? આ તમે બધા ભાઈઓ ભેળા છો, બરાબર? છે કોઈની તાકાત? બધા ભાઈઓ ભેળા હોય ને તો કોઈની તાકાત નહીં કે આપણને ભાજી જાય. बात तो सही है. જો ભાજીને બતાવો. આ છે એકતાનો પાવર. બધા ભાઈઓને ભાજી ના ચાલ્યા હોય ને તો